પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામે 27 લેઉવા પાટીદાર સમાજ પ્રેરિત વિજયાલક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા હાલો ભેરુ ગામડે 2025નું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે। હાલો ભેરુ આપણા મલકમાં શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 5ની 12ના 700ની વધુ વિદ્યાર્થીઓએ ગામડાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને ગામડાની મૂળ સંસ્કૃતિ અને જીવનશૈલીથી પરિચિત કરાવવાનો છે। આ પ્રકારનો આ ત્રીજો સમર કેમ્પ છે। અગાઉ પ્રથમ સમર કેમ્પ ગયા વર્ષે સમી તાલુકાના રવત ગામે યોજાયો હતો, જ્યારે બીજો કેમ્પ હારીજ તાલુકાના જૂનામાતા ખાતે અનંત હર્ષ ભગવાદાસ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ વર્ષે કુકરાણા ગામમાં વિજયાલક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા આ 2 દિવસીય સમર કેમ્પનું આયોજન થયું છે। આ કાર્યક્રમનું લોકાર્પણ પૂજ્ય નરહરિદાસ બાપુ, રોનક પટેલ, વિજયાલક્ષ્મી કેર ફાઉન્ડેશનના દાતા છે એમ પટેલ, નિવૃત્ત ડીવાયએસપી રત્નાભાઈ પટેલ, દેવેન પટેલ, એડવોકેટ ડો. શૈલેષ આર. પટેલ, લક્ષ્મીબા મફતલાલ, મોતીરામ ભાટી પરિવાર અને 27 સમાજના શ્રેષ્ઠીઓ સહિતના અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું। કેમ્પ દરમિયાન રસ્સાખેંચ, કબડ્ડી, ખો-ખો, ગરગડી, ધજારોગ, લંગડી, લખોટી, ખારોપાટ અને સતોડિયું જેવી જૂની પરંપરાગત રમતો રમાડવામાં આવી હતી। આ ઉપરાંત જૂના જમાનામાં વપરાતા ખેતીના ઓજારો અને અન્ય ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું, જે ગામડાની મૂળ સંસ્કૃતિનું દર્શન કરાવે છે। સાંસ્કૃતિક ગરબા અને સવારે ગામમાં પ્રભાત ફેરીસ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા। સામાજિક વક્તા મનીષ વઘાસિયાનું વક્તવ્ય પણ રાખવામાં આવ્યું હતું। આવો દરેક ગામમાં પ્રોગ્રામ થવો જોઈએ। આ બધું શું છે? આ બધું અમારું ગ્રામ્ય સંસ્કૃતિની વસ્તુઓ છે, જે કે જૂનવાણી હતી। આ બધી જ અમારી જૂના વાસણો છે। આ અમારા જૂનો પહેરવેશ છે, જે 27 લેઉવા પાટીદારનો। આ અમારું બધું જૂનું ભરત છે, જૂના બધા ખેતીના ઓજારો છે, પેલી બધી સાડીઓ છે, જે એ જૂની અમારી એકદમ જૂની 100 વર્ષ પહેલાની અમારી બધી જૂની દાદીઓ એ સાડીઓ પહેરતા હતા।